ટંકારાના નેકનામ નજીક વાડીમાંથી બે બાળકોનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવતા જ પોલીસની ટીમ એક્શનમાં આવીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે ટંકારા પોલીસ બાળકોના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. ટંકારાના નેકનામ પડદરી રોડ પર વાડીમાં રહેતા કેશરભાઈ જેઠાભાઈ બારિયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પત્ની જોશનાબેન વાડીમાં કપાસ વીણતા હતા અને બંને બાળકો જેમાં મોટો દીકરો હાર્દિક અને નાનો દીકરો વૈભવ ઓરડીની બહાર આવેલા લીમડા પાસે રમતા હતા. જે જોયા બાદ કેશરભાઈ વાડીમાં કામ કરવા ચાલ્યા ગયા હતા અને આશરે અડધા કલાક બાદ ઓરડી પાસે પાણી પીવા માટે જતા બંને દીકરાઓ જોવામાં ન આવતા પત્ની અને શેઠને જાણ કરવામાં આવી હતી અને આસપાસમાં તપાસ કરવા છતાં પણ બંને બાળકો મળી આવ્યા ન હતા. જેથી કેશરભાઈએ ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવતા ડીવાયએસપી SH સારડા સહિત ટીમ ટંકારા પોલીસ અને LCB SOG ટીમે બનાવી ગંભીરતા લઈ બાળકોની શોધખોળ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન પોલીસની ટીમે અલગ અલગ CCTV, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ માહિતી મેળવી ટંકારા તાલુકા અને વાંકાનેર તાલુકા સહિત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાથ ધરવામાં આવતા એક મહિલા સાથે બંને બાળકો હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલ તારીખ 16/12/24ના રોજ ટંકારા મુકામે કૌશિક જેઠાલાલ બારિયાના માસૂમ બાળકો જેની ઉંમર વર્ષ 3 અને વર્ષ 1.5ના બે બાળકો એનું કોઈ અપહરણ કરીને લઈ ગયેલ છે એવી હકીકત ત્યાંના વાડી માલિક કાંતિલાલ પટેલે સાંજના 6ના સુમારે આપેલી હતી અને એમના જણાવ્યા મુજબ આ છોકરાઓ છે વાડીની બહાર રમતા હતા અને કોઈનું અપહરણ કરી ગયેલ છે એ માલુમ પડે. તાત્કાલિક ટંકારા પોલીસે આ અંગેની જાણ કરતાં SP શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અમોએ અલગ અલગ ટીમો બનાવી. એમાં અમારી સાથે સ્થાનિક PI શ્રી ચારેલ, PSI શ્રી ધાંધલ, એની સાથે અમારા LCB PI શ્રી પંડ્યા અને એમની ટીમ અને SOGની ટીમ સાથે અલગ અલગ પોસ્ટે વાંકાનેર સિટી પોસ્ટે, તાલુકા પોસ્ટે તમામને એલર્ટ કરી અને તાત્કાલિક આ આરોપીના સગડ મેળવવાનું ચાલુ કર્યું હતું. જે દરમિયાનમાં અલગ અલગ માનવ સોર્સિસ દ્વારા માહિતી મળતા આ આરોપીનું વર્ણન મળવા પામેલ હતું. જે એક મહિલા હતા, લાલ સાડી પહેરેલા અને લાલ મોજા પહેરેલા હતા પગમાં. આ વર્ણન આધારે એક રિક્ષાવાળાની કેફેત ઉપરથી અમને જાણવા મળ્યું કે રિક્ષામાં એમણે સફર કરી હતી અને એક જગ્યાએથી વસ્તુ લીધી હતી. વસ્તુમાં CCTV આધારે એમની ઓળખ નક્કી થઈ હતી કે આ પ્રકારના આ બેન છે લઈ ગયા છે આ બંને બાળકોને. એટલે ત્યારબાદ અલગ અલગ CCTV જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને WhatsApp મેસેજમાં બધું ગ્રુપ મેસેજીસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ બે બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે. અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતાં અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીને અલગ અલગ સગડ મળતા ગયા. જેમાં મિતાણા ડેમ જેવા અવરોધ વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના 5 વાગ્યા આસપાસ આ બાળકો છે એ હેમખેમ એની મહિલા સાથે જ વાંકાનેર સિટી પોલીસને ત્યાંથી સિટી મુકામેથી મળી આવેલ અને આ અપહરણનો ગુનો શોધી કાઢ્યા છે.